હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? બધો મમ્મી સવારમાં પાછળ આવી ગયા છે. અમારું પાછળની જગ્યા છે. આ તુલસી જુઓ કેટલા મોટા છે. અહીંયા પહેલાં બહુ કંઈક વાવ્યું હતું ને. આપણે શું વાવ્યું હતું પહેલાં? ફૂલ વાવ્યા હતા. પછી પપૈયું ને બધું વાવ્યું હતું ને. પહેલાં પપૈયું ને બધું વાવ્યું હતું. અત્યારે અમે અહીંયા પ્લાસ્ટર, લીંબુડી એ વાવી હતી. અહીંયા અત્યારે પ્લાસ્ટર કરી દીધું છે અમે, કારણ કે પછી મમ્મીને વારે ઘરે અમદાવાદ આવવાનું થાય ને, તો કોઈ કોણ પાણી રેડે ને, એના માટે થઈને પછી એ પ્લાસ્ટર કરી દીધું અહીંયા આગળ તમે જોઈ શકો છો. અને હવે અત્યારે આટલી જગ્યા રાખી છે. એટલું તુલસી છે અને વેલ પણ, વેલ આપણે આગળ છે ને. જો મમ્મી ભજન ગાવો ને, મસ્ત ભજન ગાવો ત્યારે યાદ આવે. વન રાતે વનમાં મીંડળ જા મીંડળ પરણને જળવા બાળ કુમારા, હું તમને કુસુમારા માતા તુલસી બેન, આટલ તે લાડ તમને કોને લડાય, દાદાના લાડકવાય માતાના લાડકવાય, આટલ તે લાડ મારા પિતાએ લડા. સરસ. જો મમ્મીએ ભજન સરસ મજાનું ગાયું છે, સાંભળીને મજા આવી જશે. વરસાદ પણ જુઓ ચાલુ થઈ ગયો છે. વાતાવરણ આજે સારું નથી, આમ વરસાદ જેવું છે એમ. વરસાદ આવે છે. ચલો હવે હું પણ અંદર જાઉં ને તો મારો ફોન પડી જશે. જો પાછળની જગ્યા છે અમારે આ બધી બગીચાને લે. બગીચાને એવું કહે છે મમ્મી લો, પણ હવે આમાં એટલે અહીંયા પપ્પા ગરમ ગરમ નાસ્તો લઈ આવ્યા છે. ખમણ, ચટણી છે અને અહીંયા છે જલેબી, ગરમા ગરમ જલેબી. ચલો નાસ્તો કરવા આવી જાઓ. અહીંયા પપ્પા સીવવા બેસી ગયા છે. પપ્પા ઘરે જ કામ કરે છે, જેન્ટ્સ કામ કરે છે. દેખો ગાઈસ, હવે આ મિત્તલ ઘરના કામમાં લાગી ગયા છે. કપડા ધોવા બેસી ગયા છે. હવે કપડા ધોવા પડે ને. કપડા છે, વાસણ છે. અને ગાઈસ તમે આ જોયું, આ મારા ઘરની જગ્યા છે. બેક સાઈડમાં આટલી ઓપન સ્પેસ છે મારા ઘરે. આ છે તુલસી, આ છે મનીવેલ. આમ તો અહીંયા ઘણું બધું વાવ્યું હતું આટલામાં, થોડું થોડું કરીને. પણ મમ્મી પપ્પા અહીંયા 15 દિવસ અહીંયા રહે, 15 દિવસ અમદાવાદ રહે, એટલે પછી બગડી જતું હતું, એટલે કાઢી દીધું. બજાર જઈ રહ્યા છીએ થોડું કામેથી. અંકિતને કામ છે, ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ. દેખો ભાઈ, અમારા ઘર બાજુનું જ છે. જો હાઈકોર્ટનું બનાવ્યો છે વોકવે. હા, વોકવે છે, પણ અહીંયા ગાર્ડન ટાઈપનું બનાવ્યું. મસ્ત હે વાગે. જમવા બપોરના બેસી ગયા છીએ. અહીંયા કંકોડાનું શાક છે, આ ઉત્તપમ છે, આ શીરો બનાવ્યો છે મમ્મીએ, આ બાજરીના રોટલા. ફૂલ ફેમિલી બધા સાથે જમવા બેસી ગયા છે. ચાલો બધા જમવા. મહેસાણા આવીએ અને કંઈ ના લઈએ એવું ચાલે ભાઈ. તો જો આપણે અત્યારે લાવી દીધા છે ડ્રેસના કાપડ. જો એક એ છે, એક આ બ્લુ છે અને એક આ રેડ. કેવા છે જરા કમેન્ટ કરીને કહેજો. વરસાદ ચાલુ છે એટલે અહીંયા તોરણિયા બાંધી દીધા છે અમે. જુઓ ભાઈ, સાંજનો ટાઈમ છે. ઘરે બધાને નાસ્તો કરવાની ઈચ્છા હતી તો આપણે બનાવી દીધા મમરા, વઘારી દીધા. અહીંયા ખજૂર આંબલીની ચટણી છે, થોડુંક ખજૂર આંબલીની ચટણી નાખીશું. અહીંયા થોડી ગ્રીન ચટણી પડી છે તો એ પણ એડ કરીશું. અને
ડુંગળી પણ નાખી દીધી હતી મેં પહેલેથી. તો ડુંગળી છે, ટામેટાં છે, કોથમીર છે અને આપણે આ રતલામી સેવ પણ નાખીશું અને હવે કરી દઈશું મિક્સ. અહીંયા જો મિક્સ કરી દીધું છે મેં, ભીગળ તૈયાર છે. હવે આપી દઈએ પપ્પાને. લો પપ્પા, તમે આ છે ડીશમાં ખાશો, કંઈ તમે ટેન્શન ના લેશો. અહીંયા મમ્મી લીમડો લઈ આવ્યા છે, અમદાવાદ લઈ જવાનો છે. હવે અમે નીકળીએ છીએ અમદાવાદ જવા માટે થોડી વાર પછી. અને થોડું શાકભાજી લાવ્યા છે. તો આમાં ભીંડા છે, આ ભીંડા છે, આ થોડા તુરિયા છે અને કોથમીર, કાલવાળી કોથમીર.